મિત્રો આજે તમારા માટે 150 ફૂટ રિંગ રોડ ટચ અને એ પણ માત્ર 24,91,000ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી ફ્લેટ લઈને આવી ગયો છું, જેમાં 550 સ્ક્વેર ફીટ અને 650 સ્ક્વેર ફીટના ફ્લેટ આપણી પાસે અવેલેબલ છે। આ મિત્રો હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। આ ફ્લેટ એક આપણો સેમ્પલ ફ્લેટ રહેવાનો છે। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરાવી શકો છો। આ ફ્લેટ નોટ ફોર સેલ છે। હવે મિત્રો અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આ આપણો લિવિંગ એરિયા રહેવાનો છે। હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ત્યાંથી આગળની સાઈડ અહીંયા તમારી સિટિંગ બાલ્કની મળી જવાની છે। અને આ રહેવાનું છે આપણું કિચન, જેમાં તમને 2 પ્લેટફોર્મ મળી જવાના છે। એક પ્લેટફોર્મ અને બીજું એક સર્વિસ પ્લેટફોર્મ પર મળી જવાનું છે અને ત્યાંથી આગળ પ્રોપર સાઇઝ સાથેનો વોશ એરિયા આપેલો છે। સો મિત્રો આ રહેવાનું છે આપણું કિચન અને કિચન પર તમે જોઈ શકો છો ફૂલ સ્પેશિયસ કિચન રહેવાનું છે અને તેની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે અને સ્પેસ પણ ખૂબ જ સારી એવી સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે। અહીંયા તમને 2 બેડરૂમ મળી જવાના છે, માસ્ટર બેડરૂમ, અને બંને અટેચ વોશરૂમ સાથેના રહેવાના છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, જેમાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડોઝ આપેલી છે અને અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, પ્રોપર સાઇઝ આપેલી છે। તો મિત્રો હું તમને સૌથી પહેલાં તો વોશરૂમ પણ બતાવી દઉં છું। આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે, આકર્ષક ટાઇલ્સ સાથેનું વોશરૂમ છે, સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે અને આમાં પણ તમે સાઇઝ ચેક કરી શકો છો। ફર્સ્ટ બેડરૂમની અંદર પ્રોપર સાઇઝ તમને આપેલી છે। અહીંયા તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરાવી શકો છો અને આ રહેવાનો છે આપણો સેકન્ડ બેડરૂમ, એ પણ તમે જોઈ શકો છો। એક વિન્ડો તમને મળી જવાનો છે સેકન્ડ બેડરૂમની અંદર, અહીંયા તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરાવી શકો છો અને આ રહેવાનું છે આપણું અટેચનું વોશરૂમ। આ ટાઈપનું સેકન્ડ બેડરૂમનું વોશરૂમ રહેવાનું છે અને સેકન્ડ બેડરૂમમાં પણ તમે સાઇઝ ચેક કરી શકો છો। પ્રોપર સાઇઝ સેકન્ડ બેડરૂમની અંદર પણ આપેલી છે। આ ફ્લેટની વધુ માહિતી મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો તમારે રાજકોટમાં કઈ પ્રકારના ફ્લેટ અથવા તો ટેનામેન્ટની રિક્વાયરમેન્ટ છે તે પણ તમે અમને જણાવી શકો છો। તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।